વેલકમ ટુ બ્લોગ અમારા યુટ્યુબ ફેમિલી. તમારું બધાનું સ્વાગત છે તમારા યુટ્યુબ ફેમિલી. એટલે થોડાક દિનો અહીંયા બ્લોગ નહોતું, નેટ બેટ અમારા ગામમાં નહોતું નાખ્યું એટલે અમે બ્લોગ નહોતો બનાવ્યો. એટલે એવું બધું છે. 4-5 થઈ ગયા છે. 100% એવું લાગે 4-5 થઈ ગયા. અને અત્યારે મારી બેન રાંધે છે દોસ્તો. ના બેન ફ્રેશ થઈ ગયો છે હું દોસ્ત. એટલે એ રાધુડી નાંધે છે. એ રાધુડી ડીંગ 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 ડીંગ. સમસો જો શાક બનાવું છું રીંગણાનું શાક બનાવું છું. મારો બાપો બેઠો ભાઈ અને લુગડા ધોયા અને દેવલો નાયો અને હું રાંધું છું અને બધાને જે મેલડીમાં આપણે નાવા તો 100% દીજો તમે સપોર્ટ કરજો, લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને ભૂલશો નહીં. હવે ના અને એવું બધું છે. તમે બધો સપોર્ટ કરજો અને તમારા સપોર્ટ વિના વધી ને હા તમે સપોર્ટ દો તો વધશું. લ્યો ફોલો કરજો, લાઈક કરજો. વાહ ભાઈ વાહ, આવડી ગયો બાપા નહીં તે નથી આવડતું. આ વિડિયો બનાવે યુટ્યુબ ફેમિલી. એટલે એવું બધું થાય દોસ્તો. એટલે બકરા સારા વી ગયા હતા અને અત્યારે આવ્યા. એટલે બ્લોક 2-3 દિન નહોતો બનાવતો એવું છે. એટલે મારો કેટો બધો પાણી પીવે છે એવું બધું છે. એટલે અમારા ગામમાં જવાનું છે મારે બધે. પછી પૂરી કરી ગઈ છે લગભગ એવું લાગે છે. છોકરી શાક બનાવે રીંગણાનું શાક સાડે છે. ખાવું હોય તો આવજો. આમાં નથી ખાવું, બાજરાના રોટલા વજન કરવા દે. નથી ખાવું, એ ખાવો જ નથી પાત્ર રોટલો. એવું બધું છે દોસ્તો. અને એટલે એવું બધું થાય ગાઈસ. એટલે બધાનું તમારા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. એટલે સ્વાગત હતું એટલે લાઈક ફોલો શેર કરી દેજો. એટલે અમારી યુટ્યુબ ફેમિલી એમ વધવી. અને એટલે સપોર્ટ તો કરશો. એટલે તમારો સપોર્ટ તો કરવો પડશે. એટલે સપોર્ટ તો કરી દેજો. આ છે સાની કેટલીની ઢાંકણી. લ્યો એક લ્યો દોસ્તો. આ હે તપેલી શાક કરવાની. આ વ્હાઈટ દેવલો શાક બનાવ. અને આ શાક પીવાનું ઘટે ના ઘટે. અને આ હે આબલું. એવું બધું છે. એટલે એવું બધું થાય ગાઈસ. અને અમારી ફેમિલી લાઈક ફોલો તો શેર કરી જ દેજો. એટલે એવું બધું છે દોસ્તો. લાઈક ફોલો તો કરી દેજો. લાઈક ફોલો કરી દેજો. લાઈક ફોલો કરી દેજો. તારા દાદા કાંક બોલવું પડશે હવે. હા હું તો રાંધું છું. નકર નહીં શર્ટ આવે. શેઠ ને આમ હેલો તો આપણા ખેતર પર જા દાદા કોની બાજુ પગે લાગતો હોય દાદાને જા રાખા દાદા હું એટલો બધો હું તને જવાનું નાય જોયો જા અત્યારે હું નહીં જાઉં. હાથ પડી ગયા હવે નહીં. ક્યાં હાલ પડી અમારે ન જવું એટલું બધું આઘું પડે ને. ક્યાં આગળ નથી એટલે એવું બધું છે. હોય દાદા બોલો કાલનું બ્લોગ બનાવી છે ના કાલનો આજનો આ વાત કરી. એટલે એવું બધું છે અમને. એટલે શાક છેડે ભાઈ માય ગયું હું શાક નથી, મને આવડતું નથી. એકદમ હું શાક બનાવ્યું હતું 1 નંબર. કોઈ જ રાધન બનાવ્યું હતું ને તરત નાખ્યું હતું. ભૂખ લાગી હતી ને શાક હું બનાવું અને પણ તું રોટલા બનાવી નાખ્યું. શાક હું અહીંયા બનાવી નાખ્યું પણ રાખી દીધું બધું અંદર હોય ને. નકર તો હું આટલું બધું નાખી દઉં તો આટલું બધું એવું બધું છે. એટલે થાય નાયો લુગડા ધોયા રાધાએ. એવું બધું છે. એટલે નાયો લુગડા ધોયા. કોને ફોન નહીં ફૂકડા બેઠા બધા
એટલે કરવું પડે. કીટી ખવડાવવી પડે, કીટી ખવડાવવી પડે, માલ રાખવી તો કીટી નું ખવડાવવી પડે, બધું ખવડાવવું પડે એટલે એવું બધું થાય. અને રાધા હવે કાંક બોલ ન કર, પછી હવે બ્લોક કાપી નાખું છું. રોટલા ને શાક મારે કરવું નકર તો આવે. આય ન કરું બ્લોક કાપી નાખી, મારે શાક પડી છે. કાપી નાખું છું બ્લોક. આય તો આપણે બ્લોકમાં કાંક ફેમિલીને વાત કરવી, યુટ્યુબ ફેમિલી. આય આ શાક પડી જાય એવો મારે. કટી એવી આપણી પાણી પીવા એવું બધું ત્યાં કાઢવું પડે બધું ફેમિલી. અમારે ગામમાં જવાનું છે એટલે દોસ્તો જવું તો પડશે. મારે જવું છે એટલે દાદા કાંક બોલ મારે શાક પડી ગયું. તો હવે બંધ કરી દઉં છું. આ સુધીનો બોલો કાંક બોલ તો મજા આવે. આવું રે. ક્યારે આવે છે એટલે આ બધું મરચું ને મસાલો નાખીને આવું. તું ઘડીક વાતું કર. હું વાતો નહીં વેટ કરું છું તારો. તું ક્યારે આવીશ મને હું વિચારું. એટલે એવું બધું છે. આવું છું. ક્યાં તું પિચકારા મારા. બોલો આવી ગયા શાક બનાવીને. હજી બાજરાના બધા બનાવવાના છે અને તમારે ઘડી જોવાનું હોય ને ના ના અમારે કેવી રીતે શાક નહીં તો બાજરાના બધા બનાવો ને એ બેન ગાડી એ બેન આટલી બધી વાત નહીં કરવી. અને સા બનાવો બધાને કેમ છો, મજામાં જ છો ને? તો બધાને જય શ્રી કૃષ્ણ. અને આ અમે જો રાંધી છી ને હાંજ પડી ગઈ, લુગડા ને બુગડા ને એવું ધોયું એટલે હાંજ પડી જાય. અને એકલા પૈંડે કામ કરવાનું હોય. દેવલો જાણે કાંઈ કરાવે નહીં, નકર આવડો ભાઈ ન કરાવે કામ, બેનને કરાવવું ન પડે. હાચું જ કહેજો પણ કોક કહો તમે તમને કામ કરાવે, નકર કોઈ ન કરાવે. અને બધાય થોડો થોડો અમને સપોર્ટ દો એટલે અમે થોડાક મોર વધી શકી. તમારા સપોર્ટ વિના કાંઈ નહીં થાય. અને હવે મારા શાક સડવા આવી ગયું. નહીં બેન. અને હું રોટલા કડવા જાઉં છું ને આ તપેલી ઠામડાની મૂકવા જાઉં છું. બધાને બાય બાય. હા ક્યું ને કાંક વાતું કરી દેવલા ને તું કર. આ સુધી તો બોલો બનાવી અને કડીક રાખવો હોય સરું તો હું બાજરાના રોટલા કરીશ. આવે તમને ને. વેચતા આવું અને મને રાંધતા અંધું આવડે હો. જો શાક આવડે, રોટલી આવડે, બાજરાની ઘઉંની, પછી ભજીયા, પછી ઓલા કેવા દેવલા સમોસા, પછી પાણીપુરી, પછી પાણીપુરી. હા તો ઓલી તૈયાર આવે એ તળતા તો આવડે જ તે. તને ઓમ તો કોઈ દી આવડ્યું જ નથી. ઓમ નથી. આવડતું જ નથી ગાય છે તો ખોટા પાના. ઓમ નહીં પણ ઓલી તૈયાર વેસાતી મળે એ તળતા આવડે. ઈ તળતા આવડે ને પછી વેફર. આવડે. ઈ વેફર તો નથી આવડતી. એ ઓલી નથી લાવતા આપણે 4 રૂપિયા પડી ગયું. આ ઈ ઈ ન આવડે. આ ઈ નકર આમ તો
ઓમ નથી આવડતું. આવડે તો બી પછી તૈયાર મળે ને આમ ગામ આવડવું પડે તો હારતું કહેવાય. આવડતું તો નથી, ત્યાર મળે ને ઈ તળી દઉં. તો ન મેળ તો બી તો એ હું તળી દઉં. હું શાક કરી દઉં તો મને તળતા આવે. આમ કરીને તળી નાખું. હા તો તું તળી દેજે, હાસી ન હોય તો. ખોટો છે દેવલો. તને કાંઈ આવડતું નથી, તું કે એમ ભજીયા નથી આવડતા. હા તો બધાયને જય શ્રી કૃષ્ણ અને જય મેલડીમાં આઈ હુંદીનો બોલો કરતો. બાય બાય ટાટા. આય મુજી રોજ બોલો એમ થોડો ઊંધા વધે તો લાઈક ફોલો શેર પછી બાય બાય.